ચલો, જેડીબીસી ડ્રાઈવર્સ. તો ડ્રાઈવર્સનું મેઇન કામ શું છે કે જે આપણી એપ્લિકેશન છે, બરોબર, જાવા એપ્લિકેશન, એ જાવા એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? ઈ કામ કરે છે જેડીબીસી ડ્રાઈવર્સ, બરોબર. તો આ જેડીબીસી ડ્રાઈવર્સ અલગ અલગ રીતે ડેટાબેઝ સાથે કનેક્ટ થાય. અલગ અલગ ડેટાબેઝ માટે અલગ અલગ વસ્તુ હોય છે. અને મારે સ્ટેટમેન્ટ તમને ખાલી આપ્યું છે કે જાવાનો મેઇન મતલબ શું છે? તમે એકવાર કોડ લખો, ગમે ત્યાં રન થાય. અને સેમ ડેટાબેઝમાં શું છે કે તમે એકવાર લખો, તમે ડેટાબેઝ સાથે કનેક્ટ કરો, એની ડેટાબેઝ તમારે ખાલી યુઆરએલ બદલવાનું હોય, બરોબર. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. તો આના સૌથી સિમ્પલ છે, આના 4 ટાઈપ્સ છે. કેટલા ટાઈપ્સ છે? 4 ટાઈપ્સ. સૌથી હેલા નામ છે ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. હવે ટાઈપ 1, 2, 3, 4 છે. આ ટાઈપ્સ એકચ્યુઅલમાં નામ આપેલા છે, ઓલરેડી નામ જ છે, પણ એક્ઝામમાં લખો ને તો હારવા લાગે. તો એક્ઝામમાં સાચા નામ લખવાના, બહુ ઈઝી છે. પહેલું નામ છે ઓડીબીસી ડ્રાઈવર, બીજું છે નેટિવ લાઇબ્રેરી ડ્રાઈવર્સ, ત્રીજું છે મિડલવેર સર્વર ડ્રાઈવર્સ અને ચોથું છે પ્યોર જાવા ડ્રાઈવર્સ. આ 4 ડ્રાઈવર્સના નામ છે. એ 4 ડ્રાઈવર્સના નામ જ ઇન્ડિકેટ કરે છે કે ડેટાબેઝની હાર્બર કઈ રીતે કનેક્ટ થાય છે અને કયા ડેટાબેઝ સાથે કનેક્ટ થાય છે. ટાઈપ નંબર જે 1 છે, ટાઈપ નંબર 1 માં જેટલા પણ ઓડીબીસી ડેટાબેઝ છે, ઓડીબીસી મતલબ થાય છે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી. આ જે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી છે, આ ડેટાબેઝ જેટલા પણ છે એ બધામાં જ કનેક્ટ થાય. આનો મતલબ શું છે કે ઓપન નો મતલબ શું થાય કે તમને ઇઝીલી અવેલેબલ હોય, બરોબર. એક્ઝામ્પલ તરીકે એમએસ એક્સેસ, એમએસ એક્સેલ. વિન્ડોઝમાં આ ઓડીબીસી ડ્રાઈવર ઇનબિલ્ટ હોય છે. તમે લખો ને વિન્ડોઝ કી પ્રેસ કરો, તમે લખો ને ઓડીબીસી, તમને ઓડીબીસી ડ્રાઈવર્સનું બ્રિજ જોવા મળશે. આ શું છે? એક મિડલવેર છે. શું છે? મિડલવેર. શું કરે ટાઈપ નંબર 1 માં? આથી બધું સમજશું આપણે. તમારી જે જાવા એપ્લિકેશન છે, એ જાવા એપ્લિકેશન અને તમારા ડેટાબેઝની વચ્ચે બે માણસ છે. એક જેડીબીસી ઓડીબીસી બ્રિજ અને બીજું છે ઓડીબીસી ડ્રાઈવર્સ. આ ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર કોની હારે કનેક્ટ છે? તો ડેટાબેઝ સાથે કનેક્ટ છે. એ ડેટાબેઝ આઈધર એમએસ એક્સેસ હશે અથવા એમએસ એક્સેલ હશે, કે જે તમારી સિસ્ટમમાં અવેલેબલ ઓલરેડી છે. બીજું, હવે શું થશે તો તમારી જે જાવા એપ્લિકેશન છે એ જેડીબીસી ઓડીબીસી બ્રિજ સાથે કનેક્ટ થશે. અને જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર કોની હારે કનેક્ટ થશે? તો કે ઓડીબીસી ડ્રાઈવરની હારે કનેક્ટ થશે. આ રીતના ટાઈપ 1 પૂરું થાય. હવે જો ફિગર ધ્યાનથી જોવો તો જો આ ચેપ્ટર નંબર શું ટાઈપ નંબર 1, આ ટાઈપ નંબર 1 જનરલી યુઝ થાય છે લોકલ મશીનમાં, અથવા તો બીજી ભાષામાં કહી દે તો ડેટાબેઝ અને તમારો કોડ એક જ પીસીમાં હોય એની માટે યુઝ થાય. શું કામ? ઓડીબીસી બ્રિજ બધા સિસ્ટમમાં ઇન્સ્ટોલ્ડ હોય. એ સિસ્ટમમાં રહેલા ડેટાબેઝ અને તમારા જાવાને કનેક્ટ કરવા માટે, જે બંને એક જ પીસીમાં છે, એની માટે ટાઈપ નંબર 1 યુઝ થાય. તો પ્રોબ્લેમ શું છે કે જાવા એપ્લિકેશન બ્રિજને કનેક્ટ કરે, બ્રિજ કનેક્ટ કરે ઓડીબીસી ડ્રાઈવરને, ઓડીબીસી ડ્રાઈવર કનેક્ટ કરે ડેટાબેઝને. તો આ સ્લો છે કમ્પેર ટુ બાકી બધા. ઓકે, તો હવે શું કર્યું ભાઈ? બે માણસ વચ્ચે હતા, જેના કારણે સ્પીડ ઘટતી હતી. તો આ બે ને ભેગા કરીને શું કરી નાખ્યું? એક કર્યા, જેને કહે છે જાવા નેટિવ, જાવા નેટિવ લાઇબ્રેરી. આ શું કરે છે? આ થઈ ગયું હવે ડેટાબેઝ સ્પેસિફિક. ફોર એક્ઝામ્પલ તરીકે તમારે ઓરેકલ નો ડેટાબેઝ યુઝ કરવો છે અથવા તમારે મોંગોડીબી યુઝ કરવો છે, તો આની માટે તમારે પહેલા તમારા ડ્રાઈવર્સ તમારા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરવાના. એક્ઝામ્પલ તરીકે ઝેમ્પ. તમે ઝેમ્પ ઇન્સ્ટોલ કરો, તમને માયએસક્યુએલ મળશે, તમને માયએસક્યુએલ સર્વર તમને મળશે. તો શું કર્યું કે તમે એ વસ્તુને ઇન્સર્ટ કરી, બરાબર.